કથાનો અર્થ શું છે? જેમાં ભક્તિ ઉત્પન્ન થાય, આ કથા છે. કોઈ પણ કથા, આજે કોઈ કથા તો લાખો થઈ રહી છે ભારત વર્ષમાં, પણ કોઈ કથા સફળ છે એનો માપદંડ શું છે? તો કે જે કથાની અંદર ભક્તિ મહારાણીનું પ્રાગટ્ય થાય, આ કથા સફળ છે. અને ભક્તિનો અર્થ શું છે? ભક્તિનો અર્થ છે શ્રોતા જે કથા સાંભળી રહ્યા છે એના હૃદયમાં ભક્તિ પ્રાગટ થાય અને વિચાર કરે કે મારે ભગવાનના ભક્ત બનવું છે. આવો કથામાં કોઈ એક વ્યક્તિના મનમાં સંકલ્પ થાય તો સમજી લો કે આ કથા સફળ થઈ ગઈ. કોઈ એક વ્યક્તિ, અને માની લ્યો કે લાખ લોકો બેઠા હોય સાંભળવા માટે, અને એ લાખે લાખ સાંભળીને એમ નામ કોરે કોરા વયા જાય, એને એક પણ માણસમાં પરિવર્તન નહીં. કથા તો કે 10 કરોડનો ખર્ચો કર્યો, લાખ માણા બેઠું, ગમે થઈ ગયું હોય, પણ ભક્તિનું પ્રાગટ્ય નથી થયું તો એ અસફળ કથા છે. માણસોની સંખ્યાથી કે બહુ ધન વાપરવાથી કથાની સફળતા નિશ્ચિત થતી નથી. કથાની સફળતા છે જ્યાં ભક્તિનું પ્રાગટ્ય થાય. અને કેવી ભક્તિ? તો કે છે જ્ઞાન અને વૈરાગ્ય સહિત. કોરી ભક્તિ નહીં. ઘણી વાર શું છે, લોકો ભક્તિનો તો સ્વીકાર કરે, જ્ઞાન અને વૈરાગ્યને છોડી દે. ગુજરાતમાં ભક્તિનું જીર્ણ થવાનું મોટામાં મોટું કારણ આ છે. કાલે આવ્યું ને, ગુર્જરે જીર્ણતામ ગતા. શું કામ ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઈ છે? ભક્તિને માને પણ જ્ઞાન વૈરાગ્યને નહીં. તો વિચાર કરો કે જ્ઞાન અને વૈરાગ્યના પુત્ર છે, તો પુત્રને છોડીને ખાલી માતાનો સ્વીકાર કરશો તો એ પ્રસન્ન થશે નહીં. ભક્તિ મહારાણી નારદ મુનિને કહે છે કે જો જ્ઞાન વૈરાગ્યની આ વૃદ્ધાવસ્થા દૂર નહીં થાય તો હું વૃંદાવનને છોડીને ક્યાંક વહી જઈશ. પછી વિચાર કરો, વૃંદાવન ભગવાનનું શ્રેષ્ઠ ધામ, એને પણ છોડવા માટે ભક્તિ તૈયાર છે જો જ્ઞાન અને વૈરાગ્ય સુખી ન થયા તો. એટલા માટે ભજન કરવા માટે, અને ઘણા લોકો ગુજરાતમાં છે ભજન કરે, એવું નથી ગુજરાતમાં ભક્તિ ભાંગી મતલબ કોઈ ભગત જ નથી. તો મહેતા નરસિંહ ક્યાંથી આવ્યા છે ને? હા, ભક્તિ વગેરેનું છે એવું નથી. પણ ભક્તિમાં પાખંડ ક્યારે વધે છે કે જ્યારે જ્ઞાન અને વૈરાગ્યનો અસ્વીકાર થાય, જ્ઞાન અને વૈરાગ્યનો તિરસ્કાર થાય, ત્યારે પાખંડ વધે. તો અહીંયા જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધાવસ્થાને દૂર કરવા માટે, ભક્તિ મહારાણીના સુખ માટે નારદજીએ જે ઉપાય કર્યો એ સફળ થઈ ગયો. કે આ સપ્તાહ હજી શરૂ નથી થઈ કથા, જો મહાત્મય ચાલી રહ્યું છે કથાનું, અને મહાત્મયનો આ પ્રભાવ છે કે ત્યાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય યુવાન થઈને પ્રગટ થઈ ગયા. કથા હજી પ્રારંભ નથી થઈ. કથા પ્રારંભ થવાનો હજી ઘણો ટાઈમ છે. મહિમા ચાલી રહી છે ભાગવતની, પણ એ મહાત્મયથી જ આ ભક્તિનું દુઃખ દૂર થઈ ગયું. તો જો ભજન ભક્તિ આપણે કરીએ, નિશ્ચિત રૂપમાં ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરે છે, પણ એમાં જ્ઞાન હોવું જરૂરી છે, વૈરાગ્ય હોવો જરૂરી છે. અને આ ન હોય તો પછી ભક્તિ જે છે ને એ જીર્ણતા, પાખંડ થઈ જાય. તમે જો ખાલી ભાવથી કામ ન હાલે. આપણે ગુજરાતમાં લોકો ભાવુક ઘણા, ગમે ત્યાં કોઈ સાધુને જોવે તરત પગમાં પડી જાય, ગમે એ કોઈ સંતને જોવે તરત જ એને શરણાગત થઈ જાય એને. અને લાલ કપડા વાળા ભાળ્યા પછી તો વાત જવા દો તમે, એને લાલ કપડું દેખાવું જોઈએ, તરત સરેન્ડર. હે, એ કોણ છે, શું છે, એનું ચરિત્ર શું છે, એને સાધુ છે કે સાધુના વેશમાં કોઈ પાખંડી, કાંઈ જોવાનું નહીં. બસ ખાલી લાલ કલર હોવો જોઈએ, ધોતી હોવી જોઈએ, ભાવ નહીં ને ભાઈ સાધુ છે ને આપણે કઈ, પણ ઈ પાખંડ નહીં, ઈ સાધુ વેશ તો સાધુ નો છે ને, ઈ કે આમ કે ના કે ભાવ ખરો, જ્ઞાન નહીં. ગુજરાતમાં પાખંડ વધવાનું મોટા મોટું કારણ આ છે.
ભાવ છે, જ્ઞાન નથી. એક ઉદાહરણથી હું તમને સમજાવું, સારી રીતે સમજવા. માની લો તમે ગીરમાં ફરવા જાઓ અને સામે સિંહ મળે અને તમને એમ થાય કે સિંહને આલિંગન કરવું જ જાય. ભાવ સારો છે સિંહને આલિંગન કરવા, કરાય. એ જ્ઞાન હોવું જોઈએ ને કે એની પાસે જવાય નહીં, નગર આપણે હાવ પતી જાય. હે ને? તો જ્ઞાન હોવું જોઈએ સાથે. ભજન કરવામાં જેટલો ભાવ જરૂરી છે એટલું જ્ઞાન પણ જરૂરી છે. શું કામ જરૂરી છે એ કહું. આજે તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ ભગવાનને માને છે. ભગવાન પ્રત્યે માન્યતા બધાની જુદી જુદી છે. અહીંયા જેટલા લોકો બેઠા છે એને પૂછો કે તમે કયા ભગવાનને માનો, તોય 40-50 ભગવાન તો અહીંના નીકળશે. એમાં અમુક અવતારો હશે હાચા, અમુક પાખંડ હશે, બધું મિક્સ. પણ તમે કોઈ પણ ને પૂછો તમે જેને માનો છો એના વિશે તમારું શું કહેવું છે, તો એ કે આનથી મોટું કોઈ નથી. એમ તમને કેમ ખબર પડી? અમારા ગુરુજીએ કીધું છે, આનથી મોટું કોઈ છે જ નહીં. તો એને આપણે કહીએ તો અમે માનવી છીએ હું, તમે બધા હજી બહુ હેઠે છો. તમે તો સિનિયર જુનિયર વાળા, અમે પીએચડી વાળા. કોણે પીએચડી કર્યો તને? ઓલે અમારા ગુરુજી. મતલબ કે કોઈ સાધુ ઉપર વિશ્વાસ મૂકી અને કોઈ પાખંડની પણ પૂજા કરે છે તો એમ જ માને છે કે અમે શ્રેષ્ઠ છીએ. હવે એને પૂછો કે આનું પ્રમાણ શું છે? તમે કોઈ ભગવાનને માનો છો, કોઈ ભગવાનમાં તમારી શ્રદ્ધા છે, આનું પ્રમાણ શું છે? તો કે ઈ નથી ખબર, માનીએ છીએ બસ, આમાં હાલ્યું આવે જ પહેલે છે. ભગવાનની માન્યતા આપણી કેવી છે ખબર? પેલા તો જે કુળમાં જન્મ થયો આપણો, માની લો જ્ઞા પેઢીઓથી કોઈને માનતા આવ્યા છે એટલે આપણે એને માનતા હોય, એક કારણ છે. બીજું છે લાલચ. માની લો કોઈ મંદિરે તમે ગયા, ન્યા માથું ટેકવું અને અચાનક તમને ધંધામાં લાભ થયો ને તમે પૈસા વાળા થઈ ગયા. એટલે સૌથી વધારે ગુજરાતમાં માન્યતા છે કે જે મંદિરે જવાથી પૈસો આવે એ જ આપણો ભગવાન. કાં તો ભગવાનને એના માટે માનો છો કારણ કે અર્થ લાભ થયો છે. ત્રીજી સિસ્ટમ ઈ છે, કઈક ચમત્કાર જોયો હોય, કોઈએ કીધું જો આ મંદિરે તમે જાવ ને એટલે તમે સીધા ભગવાનના ધામમાં જાઓ. આવા કોઈ ચમત્કારમાં વિશ્વાસ બેહી ગયો એટલે ભગવાનને માને છે. અને મોટા ભાગે ધર્મને માનવાનું કારણ લાલચ છે, અર્થની લાલચ. જો ઉપનિષદો ક્લિયર કહે છે ભગવાન એક છે. ભગવાન કેટલા છે? એક. અચ્છા, અહીંયા કોઈને આપણે પ્રશ્ન કરીએ ગુજરાતમાં કે ભાઈ ભગવાનના વિશે તમારી માન્યતા, બધા ભગવાનને માનવાનું, કોઈનો વિરોધ નહીં કરવાનો ક્યારેય. અમે તો જો બધાને માનવી, બધાના મંદિરે જઈએ, આપણે કોઈની હારે કઈ માથાકૂટ નહીં. એનો મતલબ કે આમાં જ્ઞાન નથી, આ શૂન્ય છે, ખાલી. બધા ભગવાનને માનવાનો શું મતલબ છે? શાસ્ત્ર કહે છે એકો અદ્વિતીય, ભગવાન એક છે, બે છે જ નહીં, તો આ બીજા લાવ્યા ક્યાંથી? માની લો કોઈ આ મુસ્લિમ કે ક્રિશ્ચિયન હિન્દુઓને પ્રશ્ન શું કરે છે, તમારા હિન્દુઓમાં આટલા બધા ભગવાન છે, એટલે આપણે ઈચ્છામાં ના અમારે ભગવાન જાજા પણ એમ માનવી બધાને. ઉદારવાદી ખરા? જ્ઞાન તો છે નહીં બિલકુલ. એટલે જવાબ શું આપે બચવા માટે? અમે બધાને માનીએ. વિધર્મીઓ કોઈ પ્રશ્ન કરે તો આપણે આવું જ કહેવું પડે છે કે બીજું કહે છે? કેમ? કારણ કે આપણને ખબર જ નથી કે સનાતન ધર્મની અંદર એક જ ઈશ્વર છે. આના કોણ કે છે? ઉપનિષદો કે છે એકો અદ્વિતીય, ભગવાન બે નથી. અને એક જ ભગવાન અલગ અલગ રૂપમાં પોતાને પ્રગટ કરે છે. એ રૂપ કેટલા છે? તો 22 અવતારનું વર્ણન ભાગવતના પહેલા સ્કંદમાં છે, 24 અવતારનું વર્ણન ભાગવતના તૃતીય સ્કંદમાં છે. જો પહેલા મેં તમને એક વાત કરી કે આ સંસારની રચના થતા પહેલા શાસ્ત્ર છે. શાસ્ત્ર પહેલા છે, શાસ્ત્રના આધારે સંસાર બન્યો છે અને શાસ્ત્રના આધારે જ ભગવાનના અવતારો થાય છે.
એવું નથી કે ભગવાન ઇમરજન્સીમાં ગમે ને આવી જાય. ભગવાનના કેટલા અવતારો કયા યુગમાં, કઈ ચતુર્યુગીમાં, કયા સમયે